ओम गणेश हर हर महादेव। भरणी कृतिका यमदीपदानम जे आ वखते अखंड जे आ वखते 3 ડિસેમ્બર बुधवारे रहेशे। आम तो एना विषे एक विशेष व्रत छे पण ए अमुक योग बनता होय तो ज होय छे। पण ए व्रतनी अंदर कॉमन एवुं छे के भरणी नक्षत्र અને કૃતિકા નક્ષત્રનો જે સંયોગ બની રહ્યો છે એમાં આપણે આ યમદીપદાન કરવાનો, એટલે ભરણી નક્ષત્ર ચાલતું હોય તોય તમે આ યમદીપદાન કરી શકો। મૂળ વિષય એ છે કે એ 3 ડિસેમ્બર બુધવારે તમે સંધ્યાકાળ પછીના સમયમાં જો તમે આ રીતે દીવો કરશો તો એને યમ યાતના કે યમનું મુખ ક્યારેય જોવું પડતું નથી એવું આપણા પુરાણમાં લખેલું છે। તો હવે દીવો શું છે, કેવી રીતે કરવાનું, ક્યાં કરી શકો, આજનો આપણો એ સત્સંગ છે। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે કુવાની નજીક, તળાવની નજીક, 4 રસ્તા આગળ કે દરિયાના કિનારે કે તીર્થ ક્ષેત્રના કિનારે કે નદીઓના સંગમના કિનારે, શિવાલયમાં, વિષ્ણવાલયમાં કે કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં, અને આમાંથી કોઈ જગ્યા દેશકાળ અનુસાર સંભવ ના હોય તો આપણા ઘરના આંગણાની બહાર, તુલસીજીની નીચે કે પીપળાજીની નીચે, અથવા તો આપણા ઘરમાં જ પછી મંદિરની આગળ આ રીતે દીવો કરવો। શેનો દીવો કરવો? તો તમે ગાય માતાના ઘીનો દીવો કરી શકો, તલના તેલનો કરી શકો, તમે સરસવના તેલનો પણ દીવો કરી શકો છો। ઊભી વાટ, આડી વાટ કોઈ પણ ચાલશે। મૂળ વિષય છે આ દિવસે સંધ્યાકાળ પછી દીપદાન કરવું। એટલે જે કોઈ મનુષ્ય આ માક્ષર મહિનાની આ જે 13 છે ભરણી કૃતિકા નક્ષત્રમાં યમદીપદાન કરે, આવો યોગ બની રહ્યો છે સરસ મજાનો, તો એને ક્યારેય યમયાતના અને યમનું મુખ ભયંકર જે સ્વરૂપ છે એ ક્યારેય જોવું પડતું નથી, જે આ વખતે આ 3 ડિસેમ્બર બુધવારે સંધ્યાકાળ પછી કરવાનું રહેશે। ઓમ ગણેશ હર હર મહાદેવ।